નમસ્कार દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। દેશમાં સુરત શહેરે સ્વચ્છતા સર્વેક્ષણમાં વગાડ્યો ડંકો। વાયબ્રન્ટ ગુજરાતમાં ઓલિમ્પિક માટેનો વર્ચ્યુઅલ પ્લાન તૈયાર। અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી દરાર-ધ્રુજી। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માટે દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયા, તેમાં નંબર 1 પર સુરત આવ્યું છે। આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી। સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર 1નો ખિતાબ મેળવતા રહી ગયું હતું, ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર 1નો રેન્ક મેળવવામાં સફળતા મેળવી છે। દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસી ખાતે લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું। આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે। ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા। આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી। સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી। વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતું હતું। ખૂબ અફસોસ પણ થતો હતો। સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો। આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે 1 અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં, પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે। આપ સૌને, સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમનો પણ જે સાથ સહકાર રહ્યો, એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી, સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ જે મદદ કરી, એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। નમસ્કાર સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે। આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે। સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે। મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી, તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું। તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે। રાજ્ય સરકારે આ માટે અલાયદી કંપનીની રચના પણ કરી છે। આ કંપની દ્વારા
3.25 લાખ એકરમાં અંદાજે 6,000 કરોડ રૂપિયાના ખર્ચે 6 સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોટેરા સ્ટેડિયમની આસપાસ આ સ્પોર્ટ એન્ક્લેવ બનાવાશે. વાયબ્રન્ટ સમિટ 2024માં ગ્લોમ્પિકની મુલાકાતીઓ સ્પોર્ટ્સ એન્ક્લેવની કલ્પના કરાયેલી પ્રદર્શનની પણ મુલાકાત લઈ શકશે. તેમાં વિવિધ એકમોની વૈશ્વિક કક્ષાની રમતો પણ થઈ શકે તેની સ્થિતિનું એન્ક્લેવ તૈયાર કરવામાં આવે છે. દિલ્હી NCRમાં ભૂકંપના તીવ્ર ઝટકા નોંધાયા છે. તેની તીવ્રતા 6.2 રિકવરી સ્કેલ નોંધવામાં આવી છે. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશમાં જમીનથી 213 કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું છે. દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ઉત્તર ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપો આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 આંકવામાં આવી છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું. ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ઉલ્લેખનીય છે કે હાલ સુધી હજુ કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. કેશોદના મઢડા સોનલધામ ખાતે આ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવની આજથી ભવ્ય શુભારંભ થઈ ગયો છે. આજરોજ મોરારી બાપુ સહિત સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને શતાબ્દીનો ધર્મસભા સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈ ત્રિદિવસીય એટલે કે આગામી 13 જાન્યુઆરી સુધી યોજાશે. આ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે. આજરોજ આ મઢડા સોનલધામ મધ્યે આજે કાર્યક્રમ આપણે શરૂઆત થાય છે. આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11-12 ત્રિદિવસીય કાર્યક્રમ. આ મહામૂલો કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે. જે આઈ શ્રી સોનબાઈમાં એ પરંપરા રોપી હતી એ બનુમાં એ ચારણો અને 18 વર્ષમાં જે બળવત્તર બનાવી એ જ વાત પાછી બનુમાં એ 2 વર્ષ બધા દેહ વિલે થયા પછી જે કંચનબાને પ્રચંડ પંજો માર્યો અને એવા આશીર્વાદ આપ્યા કે જે બનુમાને બધા કહેતા એમાં તમે સોનબાઈમાંથી સવાયું કર્યું, બા સ્વીકારતા નહીં. અમને એવું લાગતું કે ના માં તો માં હતા, પણ એ જ વાત બનુમાએ સાબિત કરી, હવાયું કર્યું અને હવાયું કર્યા પછી બનુમાએ જતા પહેલાં 5 વર્ષ પૂર્વે એમણે નિમણૂક કરી અને આશીર્વાદ એવા આપ્યા અને પ્રસન્ન પંજો કંચનબાને આપ્યો કે થાય ભક્તિ કરવી અને તારે બેવડવાનું છે. એટલે અમે અમારા પરિવારના ધન્યભાગ અમીર બાપુ માણસો મોડનું ખોરડું અને એ ચારણો અમારા મોડ પરિવાર ચારણ સમાજ એ ગૌરવ અનુભવે છે કે આ સેવાય અમને મળી છે. એ માત્ર જગદંબાની કૃપા છે. અયોધ્યામાં શ્રી રામના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં રજા પાડવા વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશન દ્વારા આ દિવસે સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટિંગ યાર્ડમાં રજા પાડવા માંગ કરવામાં આવી છે. જે અનુસંધાને તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનોએ રજૂઆત પણ કરવામાં આવી છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામનું મંદિર બની રહ્યું હોય ત્યારે આવતી 22 જાન્યુઆરીના દિવસે આખા દેશમાં એક તહેવારનો માહોલ હોય ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો તે દિવસે બંધ રહે તેના માટે દરેક યાર્ડના ચેરમેનને એક રજૂઆત કરવામાં આવી છે કે 22 તારીખે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રાખી અને તહેવાર જેવો માહોલ દેશમાં જ્યારે હોય તો એના અમે સહભાગી બની એવી અમારી અપેક્ષા સાથેનો એક લેટર લખવામાં આવ્યો છે અને દરેક ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આખો દેશ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલો હોય તો અમે પણ એમાં બાકી ન રહેવા જોઈએ અને તમામ માર્કેટિંગ યાર્ડના કામકાજ બંધ રાખી અને સૌ સાથે મળી અને શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે એની સાથે જોડાઈ અને અમે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એવી રજૂઆત કરીએ છીએ કે તે દિવસે સંપૂર્ણ કામકાજ બંધ રાખી અને તમામ મજૂરથી માંડી અને વેપારી અને કર્મચારીઓ તે દિવસે રજા રાખે અને રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આખા દેશનું કામ બંધ રહે અને આખું કામકાજ જ્યારે બંધ રહેતું હોય ત્યારે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો પણ બંધ રહે એવી અમારી અપેક્ષા છે. અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપનો ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવી કોંગ્રેસના સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓએ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરતા કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે. આ અંગે રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે જ્યારે શંકરાચાર્ય કહેશે મંદિરનું કામ સંપૂર્ણ થઈ ગયું છે ત્યારબાદ જ દરેક કોંગ્રેસી અયોધ્યાના દર્શન કરવા જશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેઓ દર્શન કરવા ગયા હતા. હું પણ એક હિન્દુ જ છું અને દર્શન માટે અમે રોજ મંદિરે જઈએ છીએ. ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી. પ્રવાસ છે અમારા જૂનાગઢના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને ત્યાંના સ્થાનિકો સાથે એક સંવાદ રાખેલો છે. દરેક જિલ્લાઓમાં સ્થાનિક પ્રશ્નોના સંવાદ રાખ્યા બાદ ત્યાંના જે લોકલ પ્રશ્નો છે એ સરકાર સાંભળતી નથી ત્યારે
એક પદયાત્રા કરીને કાર્યકર્તાઓની સાથે કલેક્ટર ઓફિસ સુધી જવાનું. કલેક્ટર ઓફિસની બહાર અમે સૌ ઊભા રહી, કારણ કે અમે અવ્યવસ્થા કરવા નથી માંગતા. અને અમારા પ્રમુખ શહેર અને જિલ્લાના એ ત્યાં જઈને આવેદનપત્ર સુપ્રત કરે. એ આવેદનપત્ર સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક લોકોની માંગણીઓ એ મુખ્યત્વે ઉજાગર કરવાનો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો પ્રયત્ન હોય છે. એના ભાગરૂપે આજે જુનાગઢનો કાર્યક્રમ છે, એ પછી ચારણ સમાજનું સોનલ આઈમાની શતાબ્દીની ઉજવણી છે. તો એ નિમિત્તે ત્યાં મઢડા ખાતે સોનલ ધામમાં દર્શન કરવા માટે પણ હું ત્યાં જવાનો છું. સૌથી પહેલાં વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય. અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે. નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય? રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, પરંતુ ના, કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો. રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે. રાજકોટ શહેરમાં જાહેરમાં થૂકી ગંદકી ફેલાવનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. આશરે ₹20 લાખ જેટલો દંડ ફટકાર્યાનો અહેવાલ સામે આવ્યો છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી જાહેરમાં ગંદકી કરનારાઓ વિરુદ્ધ દંડરૂપી ધોકો ઉગામી હાલ સુધીમાં જાહેરમાં થૂકવા બદલ 7,941 વિરુદ્ધ કેસો કરી ₹19.76 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જાહેરમાં કચરો ફેંકવા તેમજ સળગાવવા બદલ છેલ્લા 3 માસમાં 17 જેટલા કેસો કરવામાં આવ્યા છે. રાજકોટને સુંદર અને હરિયાળું બનાવવા માટે એક તરફ જ્યારે સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય તેવા સમયમાં જાહેરમાં થૂકનારાઓ, પિચકારી મારનારાઓ વિરુદ્ધ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને રાજકોટ મહાનગરપાલિકાએ આંખ કરી છે. ખાસ જે જાહેરમાં થૂકતા લોકો છે તેમને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી તેની ઉપર નજર રાખવામાં આવી છે. ત્યારે રાજકોટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર જ્યારથી રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની જો વાત કરીએ તો ત્યારથી જે છે પ્રોજેક્ટ શરૂ થયો છે એ અંદાજિત જે છે 2016થી આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, જેની અંદર અંદાજિત 7,941 ઈમેમો જે છે આજ સુધી જે છે એ કાર્યરત ટોટલ જે છે અત્રેની કચેરીમાંથી જનરેટ કરવામાં આવે છે. જેની રકમની વાત કરું તો ₹19,76,650 ઈમેમો જે છે એ જનરેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરીએ તો અત્યારે જે છે માનનીય કમિશનરશ્રી દ્વારા જે છે અલગ અલગ રોડ રસ્તો પર તથા સર્કલોમાં જાહેરો પર થૂકતા તેઓને જે છે એ ઈમેમોથી જે છે શહેરમાં જાગૃતિ આવે તથા શહેર જે છે ગંદકી ભર્યું ના લાગે તે માટે થઈ અને આપણે જો વાત કરું તો છેલ્લા 3 મહિનાની અંદર 469 કિસ્સાઓની અંદર જે છે ₹93,800 પેનલ્ટી કરવામાં આવેલી છે. અને છેલ્લા 1 મહિનાની જો વાત કરીએ તો 199 કિસ્સાની અંદર 39,800 એટલે અંદાજિત ₹40,000ની પેનલ્ટી કરવામાં આવી છે. તદુપરાંત જો વાત કરીએ તો જે છે ઘણી વખત જે છે આપણે એવું પણ જોવા મળે છે કે રસ્તામાં જે છે એમાં સફાઈ કામદારો જે છે એ કચરો જે છે એનો યોગ્ય જે છે નિકાલ કરતા ના હોય અથવા ઘણી વખત જે છે એ કચરાને સળગાવતા પણ ઝડપાતા હોય. એવી રીતે પણ અમારા કંટ્રોલ રૂમના કેમેરામાં ઘણી વખત જે છે આવા કિસ્સાઓ નોંધાતા હોય છે. આવા કિસ્સાને ધ્યાને લઈને માનનીય કમિશનર સાહેબે જે છે એમના ઉપર પણ જે છે કડક પગલાં લેવાની સૂચના કરેલું હતું. જેને અનુસંધાને જે છે જેમાં વાત કરીએ તો છેલ્લા 1 મહિનાની અંદર આવા 5 કિસ્સા કરવામાં આવેલા છે અને જેની જે છે રોકડ પેનલ્ટી ₹2500 વસૂલવામાં આવેલી છે. જ્યારે છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો ટોટલ 17 કિસ્સામાં ₹8,500 જે છે વસૂલવામાં આવેલા છે. ખાસ જે લોકો વારંવાર જાહેરમાં થૂકતા પકડાય તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી? જે વારંવાર જે છે ચૂકતા પકડાય અને જેની અંદર જે છે મલ્ટિપલ ઈમેમો કે જેને કહી શકાય એક કરતા વધારે ઈમેમો જે છે કોઈનામાં જનરેટ થાય તો એના માટે જે છે હવે કમિશનરશ્રીએ એવું નક્કી કર્યું છે કે એને મિશન મોડ ઉપર લઈ અને જે છે જે તે સેનેટરી ઇન્સ્પેક્ટર બોર્ડના જે છે તેમને જે છે તે મેમોની રિકવરી માટે જે છે એમને ઘરે મોકલવામાં આવશે. અને જે મેમોનું જે છે એ ₹200 અને ₹250 જે નોમિનલ રકમ છે એના કરતા પણ વધારે એટલે ₹1,000 જેટલી રકમ જે છે તેઓને ઘરેથી વસૂલવામાં આવશે. ખાસ જે સફાઈ કામદારો છે આવે છે કે જાહેરમાં ત્યાં કચરો ફેંકતા કે પછી સળગાવતા જતા તો તેઓ જો આ પ્રકારે વારંવાર પકડાય તો તેમના વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાનું?
મ્યુનિસિપલ કમિશનર તાજેતરમાં જે છે આવા જે છે સફાઈની અંદર સળગાવતા અને જે છે ગેરકાયદેસર રીતે કચરો નિકાલ કરતા કામદાર વિરુદ્ધ જે છે એમના વિરુદ્ધ પગલા પણ લીધેલા છે અને એક કામદારને જે છે ટેમ્પરરી સસ્પેન્ડ પણ કરેલા છે. અને આ નોર્મલી તમને જો વાત કરીએ તો એક વખત જે છે કોઈને પણ આ બાબતે પેનલ્ટી અને પોતે એલર્ટ થઈ જાય ત્યારબાદ જે છે આવો વારંવાર કિસ્સા કોઈ પણ એક સફાઈ કામ દ્વારા નોંધાતા નથી, પણ અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ ઝોનમાં નોંધાતા હોય છે. એટલે અત્યારે જે છે સામાન્ય રીતે છેલ્લા અમારે જે છે વારંવાર જો છેલ્લું એનાલિસિસ કરીએ તો છેલ્લા 6 મહિના પહેલા જેટલા કિસ્સા હતા એ મહિનાની અંદર લગભગ 8 થી 9 કિસ્સાઓ હતા, જે અત્યારે ઘટીને ફક્ત મહિનામાં 2 કિસ્સા સુધી જે છે એની અંદર ઘટાડો નોંધાયેલો છે. JFROPS તથા AIRF ના મહામંત્રી શિવા ગોપાલ મિશ્રાના આદેશ અનુસાર પુરાની પેન્શન ચાલુ કરવા માંગ માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી JR ભોંસલેના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વ્યાપી રેલવે કર્મચારીઓની હડતાલને રાજકોટ રેલવે કર્મચારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને ફરી મળવાપાત્ર રહે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરી ભૂખ હડતાલ પર કર્મચારીઓ ઉતરી અને ધરણા પ્રદર્શન છેલ્લા 4 દિવસથી DRMની ઓફિસ સામે કરવામાં આવી રહ્યા છે. આ ભૂખ હડતાલમાં નિખિલ જોશી, ઝોનલ સેક્રેટરી AIRF, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટના મંડળ અધ્યક્ષ જીતેન્દ્રભાઈ સતાપરા, મંડળ સચિવ મયુરધ્વજ ગઢવી, મંડળ ઉપાધ્યક્ષ ઘનશ્યામસિંહ જાડેજા અને RV મહેતા તથા અતુલભાઈ કોઠારી, WREU રાજકોટની તમામ બ્રાન્ચના ચેરમેન અને સેક્રેટરી તથા WREUના એક્ટિવ મેમ્બર તથા બહોળી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ભૂખ હડતાલમાં હાજર રહ્યા હતા. સમગ્ર હડતાલની વિસ્તૃત માહિતી AIRF ઝોનલ સેક્રેટરી નિખિલભાઈ જોશીએ પૂરી પાડી હતી. નિખિલ જોશી, ઝોનલ સેક્રેટરી, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન. કે રેલ કર્મચારી જે રાજકોટ ડિવિઝનના 5000થી ઉપર કર્મચારી કાર્ય કરે છે, દરરોજ 4 દિવસથી અહીંયા સવારે 9:30 થી સાંજના 5:30 સુધી મંડળ દર પ્રબંધકની ઓફિસ સામે ભૂખ હડતાલ ઉપર બેઠા છે. અમારી એક જ માંગણી છે અને ખૂબ જ ન્યાયી વ્યાજબી માંગણી છે. આ દેશના 545 માનનીય સંસદ સભ્યો કે જેને અમે ખૂબ જ વોટ દઈને ખૂબ જ આનંદથી પ્રેમથી સંસદમાં મૂક્યા છે ન્યાય દેવા માટે. એ લોકો ફક્ત 5 વર્ષ માટે ચૂંટાય છે અને આખી જિંદગી પેન્શન OPSમાં લે છે. અમે નિર્મલા સીતારામજીને એક જ હાર્દિક રિક્વેસ્ટ કરશો કે જે રીતે તમે માનનીય સંસદ સભ્યોના પેન્શન મંજૂર કરેલા છે એ રીતે દેશના રેલ કર્મચારીઓ, સમગ્ર રાજ્ય સરકારના કર્મચારીઓ, સમગ્ર મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ, કર્મચારી શિક્ષક સંઘો કે આ દેશમાં જે કર્મચારી આખી જિંદગી પોતાનો નિચોડ કરી દેશને આગળ લેવા માટે કાર્ય કરે છે એને પણ તમે OPS સ્કીમમાં દાખલ કરો. આજના દિવસમાં OPS NPS સિસ્ટમથી દેશના કર્મચારીઓને એટલું બધું નુકસાન છે, 2-3 હજાર રૂપિયા પેન્શન ફિક્સ થાય છે. આજના દિવસમાં 2-3 હજાર રૂપિયા મોંઘવારીમાં કાંઈ થઈ ન શકે. પરંતુ OPS સિસ્ટમમાં કે જે સિસ્ટમ છે કે જે દેશના માનનીય સંસદ સભ્યો, માનનીય MLA જેને ચાહે છે એના માટે અમે કહીએ છીએ કે આ કર્મચારીઓને પણ તમે એમાં લઈ આવો. આજના દિવસમાં રાજકોટમાં 250થી ઉપર કર્મચારીઓ બેઠા છે ભૂખ હડતાલમાં. આજે ભૂખ હડતાલનો અંતિમ દિવસ છે અને આ આદેશ ઉપને રેલવે બોર્ડમાંથી અમારા માનનીય AIRFના માનનીય શિવગોપાલ મિશ્રા કે જે સમગ્ર કેન્દ્ર સરકાર, સમગ્ર રાજ્ય સરકાર કર્મચારી સંઘના જનરલ સેક્રેટરી છે, જો આ માંગ હવે પૂરી નહીં થાય, આ અંતિમ પગલું હતું અને રેલવેએ હડતાલ માટે એક નિર્ણય કર્યો છે. ભારત સરકાર સામે રેલવેને હડતાલમાં ઉતરવું હોય તો એના માટે સ્ટ્રાઇક બેલેટ કરવું પડે. સમગ્ર રેલ કર્મચારીઓનું સ્ટ્રાઇક બેલેટનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. 94% રેલવે કર્મચારીઓ આ સ્ટ્રાઇકની ફેવર કરે છે કેમ કે પેન્શન સિસ્ટમ બંધ કરી છે. એટલા માટે ફક્ત એક જ મુદ્દો છે અને એ ન્યાયી મુદ્દો છે અને જો હવે એ નહીં થાય તો જનરલ સેક્રેટરી AIRF શિવગોપાલ મિશ્રાનો એક આદેશ ઉપર સમગ્ર રેલના ઠપ્પા બંધ થઈ જશે. ગુરુકુળ પરંપરાને સજીવન કરવા અને ટકાવી રાખવાના આશ્રયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન પ્રેરિત 76 વર્ષ કન્યા ગુરુ સ્કૂલનો નવો આયામ રચાયો છે. દીકરીઓના ઉત્થાન માટેના નવા પ્રકલ્પના પ્રારંભથી ભાવિ માતાઓથી સંસ્કારવાન રાષ્ટ્રભક્તો તૈયાર થશે એવી ભાવનાથી આગામી 13 જાન્યુઆરી શનિવારે રાજકોટ મોરબી રોડ પર કાગદડી પાસે શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુ સ્કૂલ શિલા સ્થાપન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 4 થી 7 કલાક દરમિયાન યોજાશે. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગત સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ ફાઉન્ડેશનના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. અબતકના દર્શન મિત્રોને જણાવીએ તો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ ટેબર રોડ ઉપર છે. એ 75 વર્ષથી એ બાળકોને તો ભણાવે છે
પણ હવે તાતી જરૂરિયાત વધારે દીકરીઓને ભણાવવાની ને એના સંસ્કાર જાળવવાની માણસને છે, અને એને માટે એ નવો આયામ એ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતે ગણી તો બોલે, અને રાજકોટ ગુરુકુળ દ્વારા એ વહેલું કન્યા ગુરુકુળ થઈ રહ્યું છે. અને એ છે મોરબી રતનપર રોડ ઉપર રતનપરથી આગળ કાગદડી ગામ છે, અને ત્યાં 18 વીઘા જમીન એ ગુરુકુળના વિદ્યાર્થી છે, મારી બાજુમાં બેઠા વસંતભાઈ લીંબાસિયા, એમના દીકરા છે મોહિતભાઈ. એને સંકલ્પ થયો કે આપણે કંઈક આવું કરીએ. એમના દાદીમાને વાત કરી તો દાદીમાની ઉંમર હતી 111 વર્ષની. એટલે દીકરા કરતા સારો સંકલ્પ કર્યો અને એ પાકો પારે પડ્યો, અને એ દાદીમાએ સંકલ્પ કરાવ્યો, અને લગભગ 20 કરોડની જગ્યા એ એમણે ભૂમિ દાન છે એ આપ્યું. અને ત્યાં આવતી 13 તારીખ ને શનિવારના સાંજે 4 થી 7 દરમિયાન એ શિલા સમારોહ છે, શિલા સ્થાપન સમારોહ. રાજ્યપાલ શ્રી પણ પધારશે, અને અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહાન સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, અને બીજા 7,000 જેટલા હરિભક્તો દેશ વિદેશના એ બધા ઉપસ્થિત રહેશે. અને એમાં અબ તકના દર્શન મિત્રોને પણ આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. એમાં 40,000 વાર જગ્યા છે, 3,21,000 ફૂટનું એ બાંધકામ થશે, અને એ પણ એક સાથે જ બાંધકામ થઈ જશે. થોડા દિવસો પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા. જ્યારે તેઓએ તેના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા ત્યારે અમુક રાજનેતાઓ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જે અંતર્ગત રેલ એન્ડ એર એસોસિએશન ગુજરાત દ્વારા માલદીવનું બુકિંગ નહીં કરે તેવી જાહેરાત કરવામાં આવી છે. રેલવે એર એસોસિએશન ઓફ ગુજરાતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. માલદીવ એક સમજી લો નાનકડો ટાપુ છે જે ખાલી 3 લાખની વસ્તી ધરાવતો છે, અને પર્યટન ઉપર જ આખો નિમતો ટાપુ છે. ટૂંક સમય પહેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારે એને કોઈ પણ ઉલ્લેખ નહોતો કર્યો, પણ તોય છતાં પણ ત્યાંના મિનિસ્ટરોને એ વસ્તુ ગમી નહોતી, અને તેને ભારત માતા વિશે અગવતની ભાષા વાપરેલી, એને લીધે અને આપણા દેશનું અપમાનને લીધે અમે લોકોએ માલદીવનું બુકિંગ ટોટલી બંધ કરેલું છે. ગુજરાતમાંથી આખા ગુજરાતની વાત કરીએ તો લગભગ 1.5 થી 2 લાખ માણસો આખી સિઝનમાં જતા હોય છે. ગુજરાતભરમાં અમારે રાગ એસોસિએશન બીજા એસોસિએશનો ચાલે છે ગુજરાતમાંથી, અલગ અલગ સુરતનું છે, તાપીનું છે, અને અમદાવાદનું છે. એ લોકોને અમે લોકોએ રાઇટિંગમાં કાલે મેલથી જાણ કરેલી છે, અને એ લોકોને પણ અમે અપીલ કરેલી છે, અને એ લોકોનો પણ રિપ્લાય આવતો જાય છે, અને એ લોકો પણ જોડાતા જાય છે. हमारे पूरा जो एसोसिएशन है, एयर एसोसिएशन है, और जो होटल बुकिंग भी करते हैं, उनके सब लोगों ने हम लोगों ने उसका मालदीव के लिए बहिष्कार कर दिया है. और कि भाई ये अपना देश की जो इज्जत की बात होती है तो वो इज्जत की बात नहीं बता सकते, इसलिए हमने पूरा मालदीव को, गुजरात के में से कम 1.5 लाख से 2 लाख लोग जाते होंगे, क्योंकि सबसे ज़्यादा टूरिज्म में जो ज़्यादा इंटरेस्ट रखते हैं वो गुजराती होता है, और इसके लिए उनका जो मेन बिजनेस है वो 60% अब गुजराती पर ही होता है. नहीं, अभी तो ऐसी बात है कि जो उसको ये छोटा सा कंट्री है. ઝવેરચંદ મેઘાણીની રચના એટલે સૌરાષ્ટ્રની રસધાર, જે હાલમાં જ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, ત્યારે મેઘાણીને ભાવાંજલિ આપવા પંચશીલ પરિવાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જીવન દર્શન અંગે આજથી પંચશીલ સ્કૂલ, શિવનગર મેન રોડ, ગોંડલ રોડ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. સાથે જ તેના જીવનને ચરિતાર્થ કરતું એક પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત સેલ્ફી વિથ ઝવેરચંદ મેઘાણી, આકર્ષક ગુફા, બાળકો દ્વારા સૌરાષ્ટ્રની રસધાર, કાઠિયાવાડી ભજન મંડળી, બાળ હસ્તકલા જેવા જીવંત પ્રસંગોનું રજૂ કરવામાં આવશે. તેમજ મેઘાણી સાહિત્યનું રાજ્યના નામાંકિત પ્રકાશનો દ્વારા પુસ્તક પ્રદર્શન પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આજથી આગામી 13 જાન્યુઆરી સવારે 9 થી 12 અને બપોરે 2:30 થી 5:30 સુધી યોજાશે. આમ જોઈએ તો ઝવેરચંદ મેઘાણી એક આપણી ગુજરાતી ભાષાનું એક શુકનવંતું નામ કહેવાય છે. એક રાષ્ટ્રીય શાયરનું જેમને બિરુદ મળ્યું છે, કે જે આપણા ગુજરાતી માટે એક અનુભવ એવો છે કે જે મહાનતા કહેવાય છે. તો એક ઇન્સ્પિરેશન એ મળી અમને કે ઝવેરચંદ મેઘાણીજીને કેટલા લોકો ઓળખે છે. જો નથી ઓળખતા તો આપણે એમને વધારે ઓળખાવીએ કે એક એવું કેરેક્ટર છે આપણા ગુજરાતી સમાજ માટે કે જે આપણને ઘણું બધું આપી ગયા છે, સાહિત્ય આપી ગયા છે, લોક વાર્તાઓ આપી ગયા છે, ગીતો આપી ગયા છે. તો એને વધુ જાણીએ. અને વાત કરીએ નવી પેઢીની, તો ઘણા એવા બાળકો હશે કે જેને કદાચ ઝવેરચંદ મેઘાણીજીનું નામ ના સાંભળ્યું હોય,
તો ખાસ તો એ કે નવી પેઢી આ સાહિત્ય જે લોક સાહિત્યકાર હતા એમને વધુ જાણે, એમાંથી ઘણું વધારે શીખે કે શું હતા એમની વાર્તામાંથી શું ઇન્સ્પિરેશન મળી શકે છે. ખાસ ઉદ્દેશ્ય તો એ જ છે કે નવી જનરેશન આ બધાને જાણે અને ઓળખે. ઝવેરચંદ મેઘાણી એક એવું કેરેક્ટર હતા કે જેમાં એક એમની વાર્તામાં બી એવું આવે છે કે જ્યારે એમના લગ્ન થયા તો એમના લગ્નમાં એમના વાઈફને ખુલ્લા મોઢે લઈને આવ્યા હતા. તો આમ જોઈએ તો એ સમયમાં એ અત્યારની લેટેસ્ટ વસ્તુ લઈને આવ્યા હતા. આપણે એવું કહી શકીએ કે એ મહિલાઓને બી એટલો જ સાથ આપતા, એમના માટે બી એટલું જ વિચારતા. બિંગ અ મેલ અત્યારે આપણે જેમ છે કે ફેમિનિઝમનું બહુ વધારે ચાલે છે, તો એ સમયમાં બી ઝવેરચંદ મેઘાણીજીએ એટલું એમને ઇમ્પોર્ટન્સ આપેલું હતું કે એમાંથી બી આપણે ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ કે એમને ફિમેલને બી કઈ રીતે ટ્રીટ કરતા. ઇનફેક્ટ ઘણા પાત્રો અત્યારે આપણે જે રાખેલા છે એમાં એવું બી આવે છે કે મેઘાણીજી ઘરકામમાં બી હેલ્પ કરતા. તો આવી રીતે એમને એક ફિમેલને બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આપેલો છે એમની લાઈફમાં. આ પ્રદર્શન 11 જાન્યુઆરીથી ઓપન રાખવામાં આવેલું છે અને 13 જાન્યુઆરી સુધી રહેવામાં આવશે. સમય છે સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો અને 2:30 થી 5:30 સુધીનો. આ પ્રદર્શનમાં બાળકો KG થી લઈ અને 12th સ્ટાન્ડર્ડ સુધીના પાર્ટિસિપેટ કરેલો છે અને ઓન એન્ડ અરાઉન્ડ 1200 થી 1500 જેવા છોકરાઓએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે. કે અમે ટ્રાય એવી કરેલી છે કે મોસ્ટ ઓફ જે બધા બાળકો હોય તે પાર્ટિસિપેટ કરે અને બધાને આમાંથી વધારે જાણવા મળે. અમને ઓલમોસ્ટ આ વિચાર આવ્યો એને છેલ્લા 25 દિવસનો સમય થયો કે જ્યારે અમે ઘણા ટાઈમથી મનોમંથન કરી રહ્યા હતા કે આ વર્ષે શું કરવું બાળકો માટે કે જેમાંથી એમને કંઈક શીખવા મળે. અને ઓલમોસ્ટ 25-26 દિવસ પહેલા એક વિચાર આવ્યો કે કેમ નહીં ઝવેરચંદ મેઘાણી ઉપર આપણે કંઈક કરીએ કે જે આપણા લોક સાહિત્યકાર છે એમાંથી બાળકોને બી ઘણું બધું શીખવા મળશે અને જે બાકીના લોકો છે એ લોકો રિલેટ કરી શકશે. તો બસ ત્યારથી ને જ આ શરૂઆત થઈ. ધીમે ધીમે નવા ફ્લોટ્સનો વિચાર આવ્યો, એમાંથી આગળ કામ શરૂ કર્યું. એમાં બધાની મહેનત હું કહી શકું તો એવા કોઈ લોકો નહીં હોય કે જેને હું એમ ના કહી શકું કે અમને હેલ્પ નથી કરી. એમાં ટીચર્સ આવી ગયા, બાળકો આવી ગયા, વાલી બી આવી ગયા, કારણ કે એમને બી અમને પૂરતો સપોર્ટ આપ્યો. ખાસ અમારા પેઇન્ટર કે જેમને અમને આખા આવા ફ્લોટ્સ રેડી કરવામાં હેલ્પ કરી. અને મેઇન તો યોગીરાજ સર છે, DK સર છે કે એમના ઇન્સ્પિરેશન અંડર અમે આ બધું ફ્લોટ્સને રેડી કરેલા છે. પંચશીલ સ્કૂલ પહેલેથી ગાંધી વિચારમાં માને છે. આપણી આની પહેલા બી ગાંધી જીવન દર્શન કરેલું છે જેમાં આપણને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલા છે. તો આ વખતે બી આપણે એને રિલેટ કર્યું છે કે ઝવેરચંદ મેઘાણીજીએ કઈ રીતે ગાંધીજીને સપોર્ટ કર્યો. એમને જે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું એ બી ગાંધીજી દ્વારા જ મેળવવામાં આવેલું છે કે જ્યારે ગાંધીજી જ્યારે જતા હતા કે ત્યારે એમને એક છેલ્લો કટોરો નામની એક કવિતાનું સર્જન કર્યું ઝવેરચંદ છે અને એમને ગાંધીજીને આપ્યું કે જેને એમાં એમની પીડા અને વેદના દર્શાવી છે. તો એ રીતે ગાંધીજીને બી આમાં સમર્થન આપેલું છે. બાળકો દ્વારા ગાંધીજીનું કેરેક્ટર ફોલો કરવામાં આવેલું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, જે અંતર્ગત અયોધ્યાથી આવેલ દિવ્ય અક્ષત કળશનું રાજકોટના ભારતીનગરના લોકોએ ભગવાન શ્રી રામને આવકારવા દરેક ઘર બહાર અલગ અલગ રંગોળી તેમજ મુખ્ય માર્ગો પર સાથિયા ફૂલ દ્વારા રંગોળી બનાવી ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને અમે આવું કોઈ દિવસ ધાર્યું નહોતું કે અમારું આવી રીતે સ્વાગત થશે. અમે 2 નંબરમાંથી કળશ યાત્રાનું સ્ટાર્ટ કરી હતી અને અત્યારે અમે પહોંચ્યા છીએ 8 નંબર, 6 નંબર, 3 નંબર થઈ અને અહીંયા પહોંચ્યા છીએ 4 નંબરમાં. વિસ્તારમાં અમારું રંગોળીથી, ફૂલહારથી અને દીપ પ્રાગટ્યથી અમારું સ્વાગત કરવામાં આવ્યું છે. લોકોમાં અત્યારે મિની અયોધ્યા જેવો માહોલ છે. સ્વર સાધના એકેડમી દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે કરાઓકે ટ્રેક પર સંગીત સંધ્યા રાત કે હમસફર કાર્યક્રમનો તારીખ 12 જાન્યુઆરી શુક્રવારના રોજ રાતે 9 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. સ્વરકાર અને સંગીત નિર્દેશક માસ્ટર એવા લલિતભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અને રાહબારી હેઠળ તેમની જ એકેડમી સ્વર સાધના વિદ્યાર્થીઓ તથા કલાકારો દ્વારા રાત કે હમસફર કાર્યક્રમમાં ગીત સોનેરી ગીતોના મધુર મીઠા સ્વર ફેલાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની વિગત એકેડમીના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી. સ્વર સાધના એકેડમી દ્વારા અરવિંદ મણિયાર હોલ ખાતે કાલના શુક્રવારે રાત્રે 9 થી 12 સુધી એક કરાઓકે ટ્રેક પર સંગીત સંધ્યાનો કાર્યક્રમ વિનામૂલ્યે રાખેલ છે. અબ તક ચેનલના પ્રેસના માધ્યમથી અમે બધા સંગીત પ્રેમી જનતાને વધારવા માટે આમંત્રણ આપીએ છીએ. મારી સાથે રાજેન્દ્રભાઈ ઠાકોર, લીનાબેન શાહ, વર્ષાબેન ગજર, લલિત સાહેબ કે જે સ્વરકાર અને સંગીતના તજજ્ઞ કહેવાય રાજકોટ ખાતે, કે જેણે શંકર જે કિશન, OP નૈયર અને મદન મોહન સાથે બોમ્બેમાં સહાયક તરીકે 3 વર્ષ સેવા આપી છે અને એને ત્યાં દરેક સ્ટુડન્ટને ફ્રી વિનામૂલ્યે કોચિંગ આપે છે અને બહુ સારા
84 વર્ષની ઉંમર છે, પણ એનું કીપેડ ઉપર એને માસ્ટરી એટલી છે, કોઈ પણ ધૂન બજાવી શકે છે. અને એના નીચે આ અમારો કાર્યક્રમ શરૂ કર્યો છે. અમારા 38 થી 40 જેટલા સ્ટુડન્ટ છે. પહેલો પાર્ટ અમે રજૂ કરી રહ્યા છીએ અત્યારે કાલને તારીખે, અને બીજો મહિના દિવસ પછી કરશું. હા, 1950ના દાયકાથી અત્યાર સુધીના જે નવા જૂના ગીતોનો સંગમ કરીને લગભગ 30 જેટલા ગીતોની સ્ક્રિપ્ટ રજૂ કરી છે. ડિબેટ પણ 10 જેટલા ડિબેટ છે, બીજા સોલો છે બધા. અને સંગીત પ્રેમીઓને બધાને ખાસ પધારવા માટે આમંત્રણ આપીએ છીએ. લગભગ 15 જેટલા કલાકારો આ કાર્યક્રમ રજૂ કરશું. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે. ખડોદરા પોલીસે 2 રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી 4.69 લાખની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે 2 ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે. જે બાબતે ખડોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકીકાત કરતા 2 માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવે. જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ. જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલ્લે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા થવા જાય છે. જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR પર એમ કુલ્લે 8 ગુના ડિટેક્ટ થયેલા, જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખડોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે. જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં ફરજ બજાવતા 300 સફાઈ કર્મચારીઓ 2 દિવસ પહેલા હડતાલ પર ઉતર્યા હતા. સફાઈ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પાલિકા દ્વારા પગારની ચૂકવણી કરવામાં આવી નથી. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને લઘુત્તમ વેતન સહિતના 14 પ્રશ્નની માંગણીઓને લઈ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતાર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોએ સફાઈ કર્મચારીઓની તમામ માંગણીઓ સ્વીકાર કરી ત્યારબાદ તેઓએ હડતાલ સમેટી લીધી હતી. આશરે 300 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝના હડતાલ પર હતા. તેના મોટાભાગના પગારોના, મિનિમમ વેતનના તેમજ ગ્રેજ્યુટીના નાના મોટા પ્રશ્નો જે કે હતા, 18 કર્મચારીઓ જે ગેરેજ તરીકેના કર્મચારીઓ હતા એને છૂટા કરેલા, એનો પ્રશ્ન સૌથી અમારે સંવેદનશીલ હતો એ સોલ્વ થયો છે. બીજા છૂટા કરેલા કર્મચારીઓને પણ એમને કામ પર લેવા પણ દીધા છે. એ અમારા માટે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. મયુર પાટડિયા છે. હું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવું છું. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો 8 તારીખથી હડતાલ ઉપર હતા. તેઓનું આજે સુખદ સમાધાન થતા આવતીકાલથી રાબેતા મુજબ કામગીરી ઉપર ચડી જશે અને નગરપાલિકા દ્વારા કામદારોની કુલ 14 માંગણીઓ સંતોષવામાં આવી છે. જેમાં લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે, EPFની રકમમાં નિયમિત રાખી અને ભરવામાં આવશે, તેમજ વીમા કવચ પૂરું પાડવામાં આવશે અને બોનસ જેવી નાની મોટી 14 માંગણીઓ સંતોષવામાં અમારી આવી છે અને અમારા કર્મચારીઓનું અને નગરપાલિકા વચ્ચે સુખદ સમાધાન થયેલ છે. સુરતમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી નિર્મલભાઈ વખારિયાના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓને જરૂરિયાતમંદ લોકોને એક જ સ્થળે લાભ મળે તે હેતુથી જાહેર સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ સુરત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ સંચાલિત સિંગાપુરી વાડી ખાતે યોજાયો હતો. આ સેવા કેમ્પમાં કતારગામ, ઊંધના અને મજુરા વિસ્તારના મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા આવકના દાખલા, રેશન કાર્ડમાં સુધારા વધારા, નવા વિભાજન વગેરે લોક ઉપયોગી સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદ પરિવારોએ લાભ લીધો હતો. જી, આપનું નામ? ભદ્રેશ મનહરલાલ બારદોલીવાલા મારું નામ. હું સિંગાપુરી વાડીમાં આવકના દાખલા માટે આવ્યો હતો અને ખૂબ સુંદર આયોજન હતું, જેના માટે બધા જ રીતે કામ ચાલે છે. રેશન કાર્ડ માટે, આવકના દાખલા માટે, પાન કાર્ડ માટે, આધાર કાર્ડ માટે
અને વિવિધ નામ સુધારા, અટક સુધારા, નવા ન્યૂ રેશન કાર્ડ માટે એ બધું જ કામ અહીંયા આયોજન ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. અને મારું કામ જે હતું કે આવકના દાખલા માટે તે ખૂબ સુંદર રીતે, સારી રીતે થઈ ગયું છે. કેટલા સમયમાં થઈ ગયું અને ક્યાંથી મારું કામ, હું ઉધનાથી આવેલો હતો અને ઉધનામાંથી હું આવ્યો તો સવારે 9 વાગે હું આવી ગયો હતો અને મારું 11 વાગે મારું કામ પૂરું થઈ ગયું છે અને મને આવકનો દાખલો બી સારી રીતે મળી ગયો છે. અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બનાવ્યું, જેમાં આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડિંગ ઉપર ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા 108 ફૂટનું જય શ્રી રામ લખેલું ભવ્ય ધ્વજા બેનર લગાવવામાં આવ્યું છે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મોરબીવાસીઓને સંદેશ અને અપીલ કરી છે કે આગામી 22 જાન્યુઆરીના દિવસે લોકો પોતાના રહેણાંકની છત ઉપર રામ નામનો ધજા અને બેનર લગાવી ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરે તેવી વિનંતી પણ કરવામાં આવી છે. આજે અયોધ્યાની અંદર આગામી 22 તારીખે રામ ભગવાન મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અમારા એન્ટિલા પરિવારે ખૂબ આનંદ અને ઉત્સાહભેર આજે 108 ફૂટનો જય શ્રી રામનો ધ્વજ લગાવ્યો છે. આ ધ્વજ હું તો મોરબી જિલ્લાવાસીઓને વિનંતી કરું છું, પોતાના ઘર ઉપર કોઈને કોઈ રામ નામનો એક પ્રતીક લગાવી અને આગામી 22 તારીખે ખૂબ આનંદભેર, હોશભેર ઉજવણી કરે એવી વિનંતી કરું છું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.